પાલકમાં બિહારીને તને જદી પૂજવા પૂજવા પણ કરવા એ આપા કરવા મારી આયુ નો લઈ તને જદી આગેવાન એ મારી આયુ રે પેલા તને બોલાવે બોલાવે પણ મારે જે વાત કરવી છે ને એ મારી બુટડીએ ક્યાં ક્યાં મનાણ માંડ્યા ને એની વાત કરવી છે બાપ. વાર વાર મારા મુગલી પાવઈના એક દી ભેખની દેવી રી 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 ભેખની માતાજી એ અમારા હળાતર ટપાટાની મારી મારી બુટડી તન બેગડી મનાવો મનાવો. રોજકા ગામની માલિકો એ મારી બુટડીએ કેવી રીતે મંડાણ માંડ્યું એની વાત કરવી છે મારે. સાહેબ ગામની માલિકો એક આવો જ એક કોઈ હારા વારા માણસે માતાજીનો માંડવો રોપ્યો તો એ ભુવન ભક્તો એ માતાજીના રાવણદેવ ગુણ ગાતા હોય ભુવા ધૂણતા હોય પણ ગામની માલિકો કે જેનો કોઈ નહોતું જેના નાનપણની માલિકો થઈ જેના માવતર અલોકની માલિકો થી પરલોકના પરોણા થયા હતા ને એવો એ 11 વર્ષનો દીકરો એ ગામની માલિકો ગામના ટાપા ટોયા કરે એ ગામના ટાપા ટોયા કરે ગામ દે ને એ ખાઈને સોરાની માલિકો જઈને હોઈ જતો તો આવો છોકરો. પણ આજ તો એ રોજકા ગામની માલિકો એ માતાજીનો નવરંગ માંડવો અને માંડવાની માલિકો એ દીકરો થોડી થોડી કામ કરતો તો કોઈ પાણીનું કહે ને તો ડોટ મારે એ ભુવાને પાણી પાય ભુવાને ચા પાય એ માતાજીના માંડવાની માલિકા એ દીકરો એ આવા ટાપા ટોયા કરતો તો મારી બુગડીને મંડાણ માંડવા પણ સાહેબ એ બન્યું એવું કે ગામની માલિકો જેનો માંડવો હતો ને
આખી રાત તો ભુવા ધૂણ્યા, પણ રાતના 12 બેનો સમય થયો ને તો એ કરના ભુવાને જેને માંડવો કર્યો તો એને ધૂણવા બેહાર્યા. એ કરના ભુવાને એ ધૂણવા બેહાર્યા અને તો એ સાહેબ આખું કુટુંબ આવી અને ભુવાને પગે લાગે. પણ બેને કેવું કે આ બાજુ 11 વર્ષનો દીકરો જે ટાપા ડોયા કરતો તો ને એ ખોળામાં ઊભો એ સાહેબ રોતો તો. ખોળામાં ઊભો એ દીકરો એ બોર જેવડા આહુડા આંખની માલિકોથી વ્યા જતા હતા અને એમ કહેતો તો કે મારે ઘરની માલિકો દેવ નહીં હોય. આજ આ ભુવા ધૂણે અને એનું કુટુંબ પગે લાગે, એની ઘરની માતાને મારી ઘરની માતા નહીં હોય. સાહેબ એને ખબર નહોતી નાનપણની માલિકો જેના માવતર અરલોકની માલિકોથી પરલોકના પરોણા થઈ ગયા હતા. એનાને ઓ દીકરો એક ખૂણાની માલિકો એ હોશિયાર આહુડું પાડે, આમ જો દેવી સાંભળી જાય હો. દીકરો એ રોતો બધા કુટુંબના પગે લાગતા હતા ને અહીંયા આવીને દીકરો પગે લાગ્યો માતાજીને કે મારી એ દુનિયાની માલિકો એ હંધાઈને દેવું હોય, મારા માવતર તો વ્યાઈ ગયા પણ મારી કરની દેવી તોય વહી ગઈ. સાહેબ 11 વર્ષનો દીકરો આવો માતા આગળ ઓરતો કરે, પણ સાહેબ કોક દીક દેવી સાંભળી જાય. કાયમ માતા નથી સાંભળતી, પણ કોક દીક વેળા બની જાય, કોક દીક ચોઘડિયું બની જાય ને ગોરધન ભુવા તેથી માતા સાંભળી જાય હો. એ બધા પગે લાગી અને વ્યાઈ ગયા. છોકરો પગે લાગી અને એક ખૂણામાં ઊભો રોવા માંડ્યો. મારા બાપ જાતા એ મારું કાકા કુટુંબ વીહી ગયું, મારી માં જાતા એ મારું મોહાર વીહી ગયું, પણ એ મારા કરની દેવ મને તુંય વહી ગઈ. મારા નરેશભાઈ ગોવિંદભાઈ 101 રૂપિયા મને રાવણદેવ ને આપે, માતાજી જાજુ આપે. છોકરાને આંખની માલિકો એ બોર જેવડા હુડા વ્યાજાય. બાપ જાતા મારું કુટુંબ કાકા કુટુંબ વહી ગયું, એ માં જાતા એ મારા મોહારે મને મેળી દીધો, પણ મારા કરભાગલાની દેવી તું ક્યાં વહી ગઈ બાપ. આવો ઓરતો કરતો સાહેબ એ છોકરો ગામનો ચોરો હતો ને, ચોરામાં જઈ અને લાંબુ પડખું કર્યું, થાકી ગયો તો, તાપા ટોયા કરી અને થાકી ગયો તો. ચોરાની માલિકો એ નાનો એવો દીકરો હુતો તો ને તેથી સપનાની માલિકો એને કોક દેવી આવી હતી હો કે બેટા દીકરા ઉભો થા. આટલી ઉંમરની માલિકો કોઈ મને દીકરો કીધો, મને બેટા કીધું, કોણ છો? બેટા હું એક દેવી આવી છું, તને જગાડવા આવી છું, બેઠો થા. મારે શું કરું કે બેટા દુનિયાની માલિકો એ હું દેવ તને ઉજળો કરવા આવી છું, ઊભો થા. કે મને શું કરું? રોજ કા ગામના પાદરની માલિકો એક રોજી તલાવડી અને રોજી તલાવડીના કાંઠે એક મારું નાનું એવું ડેરું બનાવ અને દુનિયાની માલિકો ઉજળો કરું ને તો દુનિયાની માલિકો દેવ કરું બાપો. સપનાની માલિકો એ
એ માતાજી હમો વાત કરે પણ કઈ દેવી હતી એને ખબર નહોતી હો. હે માતાજી અરે વાતો કરતા કરતા હવાર કને પડી ગયું ખબર ન પડી. એ છોકરાએ એ 4-5 એ ગામના વડીલોને વાત કરી કે મને કોઈ દેવી આવું સપનાની માલિકો આવીને કહી ગઈ કે રોજી તલાવડીના કાંઠે એક મારું નાનું એવું દેરું બનાવ્યું. ગામડાને એમ થયું છોકરો સાચો છે ખોટો નથી. કદાચ કોક દેવી આ છોકરાને કહી ગઈ છે. હાલો આપણે ભેગા બની મળીને એક ડેરું બનાવી દઈએ. સાહેબ ગામના હવે થઈ અને રોજકા ગામના પાદરની માલિકો એ રોજી તલાવડીના કાંઠે મારી બૂટડીનું મંડાણું બાપ હો. માતાજી બૂટડીનું મંડાણું અને સાહેબ એ દીકરો રોજ માતાજીને ધૂપ દીવા કરે. એ માતાજીની ભક્તિ કરે 1 દાડો 2 દાડા 5 દાડા 10 દાડા. પણ એક દી આકાશી અવાજ આવ્યો કે બેટા મારે તને દુનિયાની માલિકો ઉજળો કરવો હશે. એ બેટા તારા કર ભાગલાની દેવી સૌ બીજું કોઈ નથી. તમારે શું કરવું? એ ગરીના દોરા લઈ લે. હે એ કારાગરીના દોરા લઈ લે અને મારું નામ લઈ અને ગામની માલિકો તને મજા આવે અહીંયા વેચવા માંડ કે લઈ લ્યો કોઈ મારી બૂટડીના દોરા. એ મારી બૂટડી દીકરા દે બાપો. એ દીકરો સાહેબ એ કારા દોરા ગરીના લઈ અને ગામની માલિકો જ્યાં હારું ગામ ભારણ્ય વેચે કે લ્યો કોઈ મારી બૂટડીના દોરા લ્યો મારી બૂટડી દીકરા આપે હો. ભાખની માલિકો એ દાસી રાણીનું માથું ઓરાવતા હતા અને એને કાને અવાજ ગયો કે લ્યો કોઈ મારી બૂટડીના એ દોરા લ્યો મારી બૂટડી દીકરા આપે. એ 7 રાણીઓ હતી પણ ક્યાંય સંતાન નહોતું હો. દાસીના કાને અવાજ ગયો કે બા હાલો ને ઓલો દોરા વેચે એની પહે જાય. આટલું કર્યું પણ સંતાન નથી ત્યાં એ દોરા વાળો શું કરી દે? પણ આ ખતરો તો કરી જોઈ. હે દાસીનું માન રાખી અને રાણી દાસી જ્યાં એ દીકરો દોરા વેચતો તો એની પાસે જાય કે ભાઈ અમે 7 રાણીઓ છે એમને 7 દોરા દે. એ દોરા તો આપું પણ તમારે મારા રોજકાના પાદરની માલિકો એ મારી બૂટડી પાસે આવવું પડે હો. 7 દોરા દીધા. એ 7 દોરા દીધા ને પણ એક મલકા નામનો વાંજો સાંભળી ગયો તો. વર્ધન બુઆ માના પારખા લેવા વાળા ઘણાય છે. એ મલકા નામનો વાંજો સાંભળી ગયો કે માતા કઈ દીકરા દેતી છે. 7 રાણીઓ જેદી જાય ને રોજકા તેદી મારે જાવું છે. પણ માતાજીના બોલ પ્રમાણે ટૂંકમાં વાત કરું છું કે 7 રાણી તૈયાર થઈ વેરડા લઈ અને રોજકા જાવા જાય ને તે મલકા નામનો વાંજો એ વિદાનો ભરેલો વિદા કરો. એ બાય માણાના લુગડા પહેરે અને 7 ગાડા એ 7 વેરડા હેલા જાતા હતા ને એની માલિકો ભળી ગયો.
રોજકાનું પાદર આવ્યું એ મારું એ નાનું એવું મારી બૂટડીનું ડેરું આવ્યું બાપ હાથે રાણીઓ એક પછી એક ખોરા પાથરે અને ઈ ભૂવો ઈ દીકરો ઝારના દાણા દેતો જાય કે જાઓ એ મારી બૂટડી દીકરો દે જા મારી બૂટડી દીકરો દે હાથ રાણી તો વહી ગઈ પણ સાહેબ એ આઠમો એ બાયુના લુગડા પહેરેલો એ મલકા નામનો વાંજો એ માતાજી આગળ ખોરો પાથરીને બેઠો તેથી માતાજી એ દીકરાના શરીરની માલિકો આવીને વાત કરે કે બાઈ તે તો સોડે શણગાર તો સીજો છે પણ એ બાઈ એ તારી કાનની બૂટ વીંધેલી નથી જોઈ લે હે કે તારી કાનની બૂટ વીંધેલી નથી અને તેથી મારી બૂટડીએ એના વાહડીએ કાન વીંધ્યાતા હો અને સાહેબ આજ જના કુળની માલિકો બૂટ પૂજાતી હોય ને એને પોતાના પૈસે બૂટ નથી વીંધાવાતી હો હા જેના કુળની માલિકો કરની માલિકો બૂટ પૂજાતી હોય એને પોતાના પૈસે કાનની બૂટી નથી વીંધાવાતી હે તેથી મલકા વાંજાના એ કાન મારી વાંઢાળી બૂટે વીંધાતા બાપ એ ખોરો પાથરીને બેઠો તો ને એને કીધું આલે આ ઝાડના દાણા ખાઈ જા તને દીકરો થાય ત્યાં તો આમ માથેથી હાડી ઉઘાડી અને ખડખડાટ હસવા મીડ્યો દાંત કાઢવા મીડ્યો કે માતાજી આંધળી થઈ ગઈ લાગસ હે કે માતાજી એ આંધળી થઈ ગઈ લાગસ કે હું બાઈ નથી હું તો ભાઈ છું હે હું તો આદમી છું એ મને આદમીને દીકરા નો થાય પણ તેથી મારી બૂટડીએ બોલ માંડ્યો તો કે બાપ દુનિયાની માલિકો એ બાઈ માણસ હું દીકરા દઉં પણ તું આજ મારું પારખ્યું લેવા આવ્યો છો ને પણ આ ઝાડના દાણા ખાઈ જા અને 9 મહિને ને 13 દિવસે એ મલકા વાજા તારા કુખે જો દીકરાનો જન્મ નો કરાવો તો હું વાંઢાળી બૂટ મટી જાઉં એક દિવસ જવા માંડે એ હાથ રાણીઓને હારા દિવસો દેખાણા હે હાથ રાણીઓ તો હારા દિવસો દેખાણા એ પણ વાંદાનું પેટ વધવા માંડ્યું હા હા દુનિયાની માલિક પર દેવ બોલે ને બીજું બોલે ને તો એનું ધર્મ હારી જાય બાપ સાહેબ એ 9 મહિના થયા એ 9 મહિના ને માથે 13 દિવસ થયા ને તે હાથે રાણીના ઘરે દીકરાના જન્મ થયા અને આ બાજુ એ વાંજો એ મારી બૂટડીના પારે આવે કઈ માં મને આમાંથી બચાવ અને તેથી મારી વાંઢાળી બૂટે એ વાંજાની જાંગ ચીરીને દીકરાનો જન્મ કરાવ્યો તો બાપ ઈ મારી વરોણની બૂટ રમતી હોય બાપ હે એ તો ભાઈ ઈ વાંધાની એ જાંગ ચીરી અને દીકરાને જન્મ કરાવ્યો પણ સાહેબ મેં નામ નથી દીધું પણ હવે દઉં છું કે જેને આંધળી માતાજીની ભક્તિ કરી હતી ને બીજું કોઈ નહીં પણ મારો મેરિયો ભૂવો હતો હે કે જેના બોલે એ માતાજીએ હાથ રાણીઓને દીકરા દીધા એ રાણીઓ તો દીધા પણ વાંજાને કોખે દીકરો દીધો હોય ને તો મારી વાંઢાને બૂટ દે બાપ સાહેબ વચમાં એક થોડીક નાની એવી વાત કરી દઉં વર્ધન ભુવા તમે નો બધાય હું તમારી ભેળો જ છું દીકરા ન હોય તો આપણે શું કરી શકીએ
પાણા એટલા ફેર કરી નાખ્યા હોય, એક કોથરો એક ઝાડના દાણા ભૂવા વગરથી ખાઈ ગયા હોય, પણ તોય સંતાન ન થાય. પણ કદાચ એ કોઈ ભગવતી મડાઈ જાય, હે જેમ હાથે રાણીને માતાજી બૂટે દીકરા દીધા ને એમ કોઈ ભગવતી મડાઈ જાય અને પછી દીકરાનો ઘરે જન્મ થાય ને કઈ આપણે શું કરી ખબર છે? એ દીકરાનો જન્મ થયો, ધૂપ દેવા બંધ કરી દો માતાજીના. હે કે માતાજીએ એ દીકરો દીધો એટલે એના ધૂપ દેવા બંધ કરી દઈ છે આપણે બાપ. હું તમારી ભેળો જ છું, હે કારણ એ માતાજીને કુતક લાગે છે. સાહેબ એક બીજો દાખલો આપો. બુટમાં તો એ જાંગ ચરી દીકરાનો જન્મ કરાવ્યો તો એને હુતક નહોતું લાગ્યું, પણ જુનાગઢની માલિક હોય ને એ સુમલદેવ પરમાર ને એ માતાજીએ નવગણ જેવો જયારે દીકરો દીધો ને એનો જન્મ કરાવ્યો તો એ માતાજીને હુતક નહીં લાગ્યું હોય? હે ગોરધનભાઈ, માતાજી ઢોલીએ બેઠા હતા હો. હે એ મારી ખોડિયાર એ હુમલદેવ પરમારના ઢોલીએ બેહી ગયા હતા. કારણ હુમલદેવ પરમારને દીકરાનો જન્મ નહોતો થતો. એ રાણીએ વિદા કરી અને પાણીયારે હેઠે પૂતળા ડાટ્યા હતા. એ પૂતળા નીકળે ને તો જ હુમલદેવના ઘરે દીકરાનો જન્મ થાય, નકર ન થાય. અને તેથી હુમલદેવ પરમાર મારી ખોડિયારની કેસે શું કહે છે? એ મારી નવ તો હોય હોય નારીઓને નિયાના એ બોલો દહમો લાગી જાય મારી ખોડિયાર મન દોયલો. પણ મારી 11 મહિને મારી ખોડિયારી આવજે. એ તું તો જન્મ રે કરાવવા જુનાના ધણીનો મારી પ્રસ્તુતિની પીડા ઉપડી છે, મારે રહેવાતું નથી, આવજે મારી. અને તેથી મારી ગાંડી ખોડિયાર ગડદરાના ઘાટે ગડગડતી દોટ મેલી અને હુમલદેવના ઢોલીએ ઊભી રહી ગઈ હતી બાપ. હે હુમલદેવના ઈ ઢોલીએ માતાજી ઉભા રહી ગયા. તેથી નવગણનો જન્મ માં ખોડિયારે કરાવ્યો તો એને હુતક નહીં લાગ્યું હોય? પણ સાહેબ એટલું કહી દઉં કે માતાજીને હુતક લાગે છે, પણ કેદી? હે માતાજીને એ હુતક લાગે છે, પણ કેદી લાગે? કદાચ હો બે માણાનું કુટુંબ હોય, હો બે માણા એ ભાઈઓનું કુટુંબ હોય અને એની માલિકોથી જેથી 20 વર્ષનો કંધોતર વ્યો જાય ને બાપ, તેથી મારી દેવીને હુતક લાગે છે હો. કારણ કોક દીક જોજો એ માતાજીના ફરા કારા પડી જાય બાપ. તો ભાઈઓનું કુટુંબ હોય અને એની માલિકોથી જેથી 20 વર્ષનો કંધોતર વ્યો જાય ને તેથી દેવીને હુતક લાગે છે બાપ. અને આ તો માતાજીએ કર વધાર્યું હોય, માતાજીએ દીકરા દીધા હોય અને આપણે એના ધૂપ દેવા હવા મહિના લગી બંધ કરી દઈશું બાપ. અને સાહેબ પાછો મૂળ વાત પર વ્યો આવું. એ દીકરાનો જન્મ કરાવે પણ સાહેબ પછી તો પડદો આડો રાખી દીધો તો. પછી તો માતા મેરિયાને પડદે વાતો કરવા માંડી, કારણ કે એ દીકરાને તો અંદર લઈ લીધો હતો. એક દાડો, 2 દાડા, 1 વર્ષ, 2 વર્ષ અને પછી એ મેરો ભૂવો મોટો થયો ને તેથી માતા હામો એ હોઠ બાંધી હતી કે એ માં, આટલા વર્ષથી મેં તારી ભક્તિ કરી છે, તારા ધૂપેલિયા ફેરવ્યા છે ને મળી, મને એક વખત સન્મુખ દર્શન દે ને માં. પડદો આડો હોય
હે એ પડદો આડો હોય અને માં દીકરો વાત કરતા હોય કે બડી બાળપણથી જો તારી ભક્તિ કરતો આવ્યો હોય ને તો મને એક વખત મારી બુટડી મને દર્શન દે 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 માં. અને તે પડદા આડેથી મારી વાંઢાળી બુટી એમ કહેતી હોય કે રવા દે બાપ. એ મારા મેરિયા આ પડદે વાતું છે ને એ બરોબર છે, રવા દે રવા દે. મેરિયો હઠે પરાણો તો કે બડી મને સન્મુખ દર્શન દેન તો જ હા ન કરના. રવા દે મારા દીકરા. એ મને ઓળખવામાં તો કૈલાસનો અધિપતિ ભોળિયો નાથે ભૂલ ખાઈ ગયો છે. તું તો કાળા માથાનો માનવી છો બાપ. એ રવા દે. પણ મેરો માયનો ને માં આગળ હઠ પકડીને બેહી ગઈ ના મળી. મને એક વખત સન્મુખ દર્શન દે અને હું તારો દીકરો તને ન ઓળખું. અને તેથી મારી વાંઢાળી ભૂટે કીધું તું જા બાપ, એક દિનો સમય બને ને તેથી હું તને સન્મુખ દર્શન દઈશ, પણ મને ઓળખી જાજે બાપ. એ મારા દીકરા એ મને ઓળખી જાજે અને મને ઓળખી જાને તો દુનિયાની માલિકો તને અમર કરી દઉં. પણ મને નહીં ઓળખે ને તો મારે દેવને દેવ મટીને ડાકણ થવું પડશે હો. અને એક દિનો સમય આવી ગયો તો એવો બરોબર આહો મહિનાના નોરતા, હે આહો મહિનાના નોરતા અને નોરતાનો આઠમનો દાડો. અને મેરિયો એ ધોરોનો ધમરો બે ઢાંઢા ગાડાની માલિકો જોડી અને મારી બુટડીના નિવેદ લેવા જાય બાપ. આજાય કરતા હળવદની માલિકોથી હટાણું કરી હાંજ પડવા આવી છો. હટાણું કરી અને પાછો હાલ્યો આવતો હોય ને અહીંયા મારી બુટડીને એમ થતું કે લાવ આજ આઠમનો દાડો અને આઠમને દિયે જો મારો દીકરો મને ઓળખી જાય ને તો દુનિયાની માલિકો એને અમર કરી દઉં હો. માતાજી હાથની માલિકો એક ખોખલી લાકડી માતાજીના શરીરની માલિકોથી પાસ કરવું હાલ્યા જાય. માતાજી બુટે આવું રૂપ ધારણ કર્યું એ આમથી હટાણું કરે નિવેદનું અને મેરો ધીમો ગાડું લઈને હાલ્યો આવતો હોય અને બરોબર માર્ગની વચ્ચે એ હાથમાં ખોખલી લાકડી જેનો વહરો વે જેના શરીરની માલિકોથી પાસ કરવું હાલ્યા જાય. ગાડું લઈને મેરો હાલ્યો જતો તો મારી હાથ ઊંચો કર્યો બેટા કેટલી જાસ કે મારી હળવદ જાઉં છું બેટા મને લેતો જા ને મારાથી હલાતું નથી એ મને લેતો જા ને. મેરા એ આમ નજર માંડીને તો શરીરની માલિકોથી પાસ કરવું હાલ્યા જાય. જેનો વહરો વે જેનો એ વહરો વે શરીરની માલિકોથી પાસ કરવું હાલ્યા જાય. મેરા એ આમ નજર માંડીને એ આગે વઈ જા ડોહી આગે વઈ જા. ગાડાની માલિકો તો મારી દેવીના એ મારી બુટડીના નિવેદ ભર્યા છે હો. બેટા એ મારાથી હલાતું નથી એ મને લેતો જા. એ ગાડા આગળ આડા માતાજી ઉભા રહી ગયા. પણ સાહેબ માને ઓળખવી વાર લાગી જાય હો. એ મારી બુટ એ વહરો વે પાસ કરું શરીરની માલિકો હેલા જાય અને માતાજી આડા ઉભા રહી ગયા. બેટા એ મને લેતો જા. તાતો ગાડાના ઉટડા માથે બેઠો
એ મેરા એ માતાજીને પાટું માર્યું હો એ ડોહી એ આગે વઈ જા મેરા એ પાટું મારીને આમ એક પર હડચેલા હાથમાંથી લાકડી પડી ગઈ એ ડોહી હેઠા પડી ગયા અને મેરો ગાડું લઈને વેઈ ગયો માં તો માં છે હે માને એમ થયું કે મારો દીકરો આવા વેહમાં મને શેનો ઓળખે હું ગોબરી ગંધારી શરીરની માલિકો પાસ કરું હેલા જાય આમાં તો મારો દીકરો મને શેનો ઓળખે નો ઓળખે હો થોડોક આગે ગયા ને ધીમું ધીમું એ ગાડું હાલ્યું જાય અને થોડેક આગળ એ માતાજી 16 વર્ષની સુંદરી બનીને ઉભા રહી ગયા હો એ માતાજી 16 વર્ષની સુંદરી બની અને ગાડા ઉભા રહી ગયા એ જુવાન એ ગાડું કેમનું તા તો રાશિ ખેસાણી હો હડપ દઈને ગાડું ઊભું રહી ગયું એ ગાડું કેમનું જુવાન એ ગાડું તો રોજ કા જાય છે તો મને લેતા હતા અરે આવો આવો બેહી જાવ જો માણા ભૂલે ને તો ભીતમાં ભૂલે બાપ અને બીજું જીતુભાઈ કહું કે માતા છે ને ભુવાનું તરિયું લઈ લ્યો ભુવા થાવું સારું નથી ભુવાનું એ માતાજી તરિયું લઈ લે અને લોટ ખાવાય કંઈક ન રહેવા દે પણ આની માલિકોથી બહાર નીકળી જાવ માતાને ન ભૂલો ને તો એક દી નિયાલ કરી દે બાપો પણ આ તો એ મેરિયો એ ભાન ભૂલ્યો તો એને એમ થયું કે આહા આકડે મધ અને એ માખ્યું વગરનું આ ગોર જંગલ અને આ એકલી બાઈ મન બગડ્યું હો એ ગાડાની માલિકોર એ બાઈ ની બિહારી તો લેતી પણ મસ્કરી કરવા માંડ્યો સાહેબ એ માની મસ્કરી કરવા માંડ્યો આ તો માં છે એ ઓરા બેહો એ થોડાક ઓરાવી આવો અને આવું કર્યું ને અને માતાજીનો આમ જો છેડો ચાલવા જાય ને તેથી મારી બૂટડી કાર વિકરાળ બની જાય હો એ મેરિયાને એક પાટું માર્યું ને તા તો ગાડા હોટો ધરતીની માલિકો ગાલી દીધો હતો સાહેબ ઘણા એમ કે છે કે મેરિયાને જેઠવાની ધારે મારી નાખ્યો હાતું આ બિના જેઠવાની ધારે બની હતી પણ સાહેબ એ મારી માતાજીના નિવેદ અંદર ભીર્યા હતા એ માયે એ મેરાને પાટું મારી અને ધરતીની માથે પછાડી દીધો અને મેરો એમ કેતો મારી તને નો વરકો પણ એ મારી કુળની દેવી એ મારી બુટડી મારી તારા નિવેદ લઈને જાવ તો એક વખત મન તને જમાડી લેવા દે મારી હું તને નો વરકો એ મને મારી નાખજે પણ મને એક વખત મારી બુટડી તને જમાડવી છે માં પણ સાહેબ માતાએ અહીંયા મેરિયાને માર્યો ને પાટું મારીને પાડી દીધો ને તો મેરિયો અપંગ થયો હતો એનો એક દુહો સાક્ષી પુરેશભાઈ મેરિયો કે હું અપંગ થયો અને મારી બુટડી પગ પાપો ગુનાય પણ આપી દે મને એક રેણો કો રથડો એ વો બળતી હોતો ન મારી ઝોલા પૂરે બૂટવું મારી એ મને ફૂગું ને એટલું કરી દે પણ આ
તો માં છે બાપ. મેરિયા એ તને મારી તો નાખીશ પણ મને જમાડી લે જા બાપ. સાહેબ ટૂંકમાં વાત કરું છું, આ લાંબી ઘણી વાત છે. એ મેરિયાએ એ માતાજીને જમાડ્યા, 5 કોરિયા જમાડ્યા, ધૂપેડિયું ફેરવ્યું. પણ સાહેબ પછી પાછો એ ગાડામાં આવ્યો ને, એ ગાડામાં આવીને સૂઈ ગયો અને ગાડાના ઉટડે મારી બૂટ બેઠી હતી. કારું ઓઢણું ઓઢી, એ કારો પછેડો ઓઢી અને મારી બૂટ ગાડાના મુટડા આગળ બેહી ગઈ હતી કે મેરા મને તારા જેવો દુનિયાની માલિકો ક્યાંય ભૂવો નહીં જડે બાપ. મારા બેરિયા હું તને કહેતી હતી કે મને રહેવા દે, મને જોવી હારી નથી. હે મને તારા જેવો બાનાધારી નહીં પડે, પણ જા દુનિયાની માલિકો એ મારી પેલા તારું નામ લેવાય. હે એ હું બૂટડી તને વચન આપું છું કે બૂટ કોની? કે મેરિયાની બૂટ. જા આજથી મારું વચન છે કે હું મેરિયાની બૂટ તરીકે ઓળખાઈશ બાપ. સાહેબ એ માં બૂટની વાતો તો ઘણી છે. હે બૂટની વાતો તો ઘણી છે. એ અરણ્યની માલિકો એ ગોરા સરકાર એ રેલગાડીના પાટા નાખતા હતા. અંગ્રેજ સરકાર એ રેલગાડીના પાટા નાખે, એ નાખીને જાય અને સવારે પાછા આવે ને ત્યાં તો પાટા ક્યાંય પીડ્યા હોય. આ અંગ્રેજો એમ નામ માને કે આવું તો કદાચ બનતું હશે, 1 દી 2 દી 3 દી. પણ સાહેબ જેથી ગોરાને ઉલાર્યો ને તેથી એને એમ થયું ના કોઈ અહીંયા ધર્મ લાગે છે, કોઈ દેવી લાગે છે. અને તેથી એ ગોરાએ આવા ભુવાને પૂછ્યું હતું કે અહીંયા શું છે જરાક જોઈ દ્યો તો. અને તેથી ભુવાએ એવું કીધું હતું ભાઈ એ અહીંથી થોડાક આમ જો રેલગાડીના પાટા આગા રાખો, એ અહીં તો બૂટનું મંડાણ છે. અરણ્યની માલિકો એ બૂટનું મંડાણું. સાહેબ રેલગાડી હાલે ને તો આજની તારીખની માલિકો નારિયેળ દીધા વગરની ત્યાંથી રેલગાડીથી જવાય નહીં. અને એટલે તમે ગાય છે ને કે રેલગાડી રોકી માઈ આગ ગાડી રોકી, મારી અરણ્ય જ મારી બૂટ માં રેલગાડી રોકી. એ માનવું એક નારિયેળ જીવન પછી જ્યાંથી રેલગાડીને હલાય છે. અને આજની તારીખની માલિકો સરકારનું જે બજેટ બહાર પડે ને તો 1 રૂપિયો એનો થાય છે. ઈ મારી બૂટડી છે બાપ. જોકે સમય બહુ જાજો થઈ ગયો છે, આપણે થાંભલી વધાવવાનો. ત્યારે એક જોરદાર માતાજીને જય બોલાવી અને પછી મારી વાણીને વિરામ આપી તો બધા એક પ્રેમથી જય બોલજો બાપ. બોલ બુટ ભવાની માતની, ખોડિયાર માતની, ચામુંડ માતની, સુરાપુરા દાદાની, સર્વે પંચના દેવની. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. કવિ કે મળશું મેળે મળશું મેળા વડે, એ મળશું ક્યાંક આવે ગયે પણ એક નહીં મળ્યા ધરતી ઢગથી. અમારો બાપ પરિવાર વણોલ પરિવારની માલિકો આવો જ માતાજીનો માંડવો હોય ત્યારે પાછા એ નારાયણ રાવળ, અલ્પેશ રાવળ અને રાહુલ રાવળને યાદ કરજો. ત્યાં લગી જય માતાજી, જય માતાજી, જય ભૂતમાં, જય માતાજી, જય માતાજી, જય માતાજી.
ભાઈ અને એ ઘડીક 2 મિનિટ બેસ મારો બાપ તો કે આજ અમારી મોત છે કાંઈક જુદી રાહુલભાઈ આવ્યા હવે એ બતાવવાનું બતાવે કરશે એની રીતે પણ આજ મારી થોડીક જીતુભાઈ મોત છે હે એટલે મારે આજ મારી બૂટ આગળ વિનંતી કરવી છે કે એ માં એ ભગવતી રાહુલભાઈ આ વણોલ કુટુંબ આખું અહીં બેઠું હોય અને તારે મારી બૂટ આગળ મારી ખોડિયાર મારી ચામુંડ આગળ આપણે માંગતા હોય કેવું માંગી બાપ હાલો હાલો મેર કરી દે ને એ માતાજી લીલા લહેર કરી દે માં બુટ માં હવે અમારી ઉપર મેર કરી દે આનંદ થી આનંદ મારે શું અમે બધા વણોલ પરિવારના ભાઈઓ બધા ભેળા રહેશું આનંદ થી આનંદ મારે શું ભાઈઓ બધા ભેળા રહેશું મારી બુટ માના મઢડે જાશું માડી હવે મેર કરી દે ને મેર કરી દે ને એ બુટ માં લીલા લહેર કરી દે ને આ વણોલ પરિવાર ઉપર માં મેર કરી દે ને સાહેબ માં તો માં છે ભાઈ ગોરધનભાઈ 5 વાગ્યા લગી રોકાણા એવો અમારો દાખલો આજ 5:30 વાગી ગયા પેલો છે બાકી અમે ત્રણે બાપ દીકરો 4 વાગે એટલે અમે રવાના થઈ ગઈ છીએ છોકરા પછી રોકાણા હોય પણ અમે ત્રણે બાપ દીકરો વયા જાય કેમ કે આજ 45 માં માંડવો આજ અમારો છે કાંઈક માની દયા હોય તો અમારાથી ગવાય બાકી અમારું તો આ કાંઈ નથી ભાઈ હરંગે હરંગ નાઈટ ઘેસે છે બાકી અમારું શું હાલે ભાઈ હે પણ આની દયા છે તો 8 ભોર જિંદગીમાં આનંદ છે કાંઈ ઘટતું નથી હે અને માડી અમે તો કદાચ તારા ચામડા અમારા ચામડા ઉતારીને તારી મોજડી સીવડાવશું ને તો અમારાથી ઋણ ચૂકવા હે નહીં હે એ માડી અમારા પૈડના ચામડા ઉતારીને કદાચ મારી બૂટની મોજડી સીવડાવશું ને તોય માડી અમારાથી તારો ઋણ નો ચૂકવાય અને ત્યારે કવિ કે પણ શું કહેવાય છે ભાઈ મારી મારા ચામડાની સીવડાવો એ બૂટમાં તારી મોજડી મારી મારા ચામડાની સીવડાવો એ મારી તારી મોજડી હન તોય મારાથી એ તારા ઋણ ના રે ચૂકવાય રે એ મારી વણોલની બૂટમાં મારે મારા ચામડાની સીવડાવો એ તારી આ મોજડી મારી આખી દુનિયા રે યામી હું એક હાવ દુબળો અન રાખજે તોડા એ જ દુબળા કેરી લાજ રે એ મારી મોટ માતાજી મારે મારા ચામડાની સીવડાવો એ મારી આ મોજડી પણ બાપ એક ભાઈ ને મોજ આવી ગઈ 500 રૂપિયા અમને રાવણદેવ ને શીખ પહેરામણી કરે બીજા એક ભાઈ ને મોજ આવી ગઈ 100 રૂપિયા માતાજીના અમને રાવણદેવ ને પહેરામણી કરે જોગમાં જજો હવે બધાયના 2 હાથ ધર કરી નાખો મારો બકલીઓ અને
હે બાપુ બધાયના એ બે હાથ ધાર કરી મારે ગીત ગાવું છે કેમ કે આજ આનંદ છે બાકી તો કાઈ હોય નહીં બધાયના બે હાથ ધાર કરી નાખો ને મારો બાપુલિયો તાલી પાડતા પાપ લાગે મન દઈ દેજો કેમ કે આજ વાલાનો વિહામો આપણે બુટમાં બની ગઈ ભાઈ મારા વાલા એ મારા વાલા મારા વાલા એ મારા વાલા વિહામો અમારા રણજીતભાઈ ને મોજ આવી ગઈ મને રાવણદેવ ને 200 રૂપિયા શેખ પેરામણે કરે જોગ માં જજો આપે એ મારું ભવાની સાવણ ભાઈ ને મોજ આવી ગઈ એને પણ મોજ આવી ગઈ એક 101 રૂપિયા શેખ પેરામણે કરે માતાજી જોગ માં જજો ભવાની સાવણો ભાઈ ભાઈ બીજા એક ભાઈ ને મોજ આવી ગઈ એમને રાવણદેવ ને 500 રૂપિયા શેખ પેરામણે કરે માતાજી જોગ માં જજો આપે બાપ અને હવે બધાને વિનંતી કરું કે આપણે મોઢે વ્યા જાય અને થાંભલે બધાનો સમય થઈ ગયો છે તો પ્રેમથી એક જય બોલાવી નાખું અહીંયા પ્રેમથી બોલો બુટ માતને